અમદાવાદમાંથી આજે એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે દેશ વિરુદ્ધ રચાઈ રહેલા એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી વિચારધારા ફેલાવીને દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્લાન બનાવતા 2 યુવકોની ધરપકડ કરવામાં આવી. આખરે કોણ છે આરોપીઓ અને કેવો હતો તેમનો ખતરનાક પ્લાનિંગ તે જોઈએ. દેશની સુરક્ષા સામે ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. દેશમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારને મળશે આકરી સજા. દેશની રક્તરંજિત કરવાનો ઘડાયો પ્લાન. આઈએસઆઈએસ કનેક્શન અને ગઝવાએ હિન્દનું ષડયંત્ર. ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ફેલાવનાર. ગુજરાત એટીએસે 2 આતંકવાદીઓ દબોચ્યા. પાકિસ્તાનથી મંગાવવાના હતા હથિયારો. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસે દેશ વિરોધી ચાલી રહેલ એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી રહેલી એજન્સીએ ઇસ્લામિક કટ્ટરપંથી વિચારધારા ફેલાવતા અને ભારતમાં ગઝવાએ હિન્દ સ્થાપિત કરવાની નેમ રાખનાર આવ્યા એટીએસના સકંજામાં. અમદાવાદમાં ગુજરાત એટીએસે 2 યુવકોની ધરપકડ કરી. આરોપ છે કે આ બંને દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા. ગઝવાએ હિન્દનો પ્રચાર કરી ભારતમાં દેશ વિરોધી કાર્યવાહીનું ષડયંત્ર કરી રહ્યા હતા. સિદ્ધપુરથી ઇરફાન પઠાણ અને મુંબઈથી મુર્શિદ શેખની ધરપકડ કરવામાં આવી. આ બંને આરોપીઓ હથિયારો ભેગા કરવા માટે ફંડ એકત્રિત કરવાની યોજના બનાવી રહ્યા હતા અને હથિયારો મેળવીને ભારતમાં વિવિધ સ્થળોએ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. તેમના મોબાઈલ ફોનમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. છેલ્લા 5-6 મહિનાથી બંને આરોપીઓ સક્રિય હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો પીએસઆઈ અશોક પરમારને બાતમી મળી હતી કે સિદ્ધપુરનો એક શખ્સ દેશ વિરોધી પ્રવૃત્તિમાં એક્ટિવ છે. જે બાદ એક ટીમ બનાવીને આરોપી ઇરફાન પઠાણને સકંજામાં લેવામાં આવ્યો. ઇરફાનની પૂછપરછમાં અને તેના મોબાઈલ ડેટાની તપાસમાં સામે આવ્યું કે તપાસમાં ગઝવાએ હિન્દને એક્ટિવ કરવાના પ્રયાસ થઈ રહ્યા હતા. ह्यूमन इंटेलिजेंस टेक्निकल एनालिसिस सारा करने के बाद जो बात में मिला था वो सच निकला था. उसके बाद जो हमारे एक्यूज था जो इरफान खान खालेखान पठान जो सिद्धपुर से यहाँ एटीएस के पूछपरछ के लिए लेके आए थे, उसके दौरान उसके विचारधारा को तो हमको समझने में आया था और उसके फ़ोन में हमको पता चला कि वो बहुत सारे व्हाट्सएप और इंस्टाग्राम में ग्रुप्स में जुड़े थे जिसमें गज़वाए हिंद एस्टैब्लिश करने के लिए बात चल रहा था. આરોપી ઇરફાન ગઝવાએ હિન્દે વિચારધારા ધરાવતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકો સાથે વોટ્સએપમાં જોડાયેલો હતો. આરોપીનો મોબાઈલ ચેક કરતા મૂળ બિહારના અને હાલ મુંબઈમાં રહેતા આરોપી મુર્શિદ શેખ અંગે માહિતી મળી હતી. મુંબઈ લોકલ ટીમની મદદથી તેને પણ દબોચી લેવામાં આવ્યો. બંને આરોપી છેલ્લા 5-1 મહિનાથી સંપર્કમાં હતા. આરોપીઓ અલગ અલગ ઇન્સ્ટા અને વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા. જોકે તેમાં 12થી 13 લોકો જોડાયેલા હતા. આરોપીઓનો મુખ્ય ઈરાદો તેમની વિચારધારા જેવા લોકોને ભેગા કરી ફંડ મેળવવાનો અને તેનાથી હથિયાર મેળવવાનો હતો. उनके हिसाब से यहाँ एक ऑर्गेनाइजेशन बनाना है, लोगों को इकट्ठा करना है, वेपन्स इकट्ठा करना है और अटैक करना है. उस हिसाब से इनके बातचीत चल रही थी. बेसिकली इंडिया के अगेंस्ट वॉर वेज करने के लिए उनका प्राथमिक एम ये था कि ऐसा विचारधारा के लोग को सारे इंडिया के थ्रू इकट्ठा करना, वेपन्स को साइफन ऑफ करना और फंड इकट्ठा करना और इंडिया के अगेंस्ट वॉर वेज करना. મળતી વિગતો અનુસાર આરોપીઓ હથિયારથી ભારતમાં અલગ અલગ જગ્યાએ હુમલો કરવા માંગતા હતા. જો કે હુમલો ક્યાં કરવો તે હજુ નક્કી નહોતું. આરોપી મુર્શિદ શેખ માત્ર 8મું ધોરણ ભણેલો છે, જ્યારે ઇરફાન પઠાણ કેમિસ્ટ્રી ભણેલો છે. બંનેના મોબાઈલની તપાસ બાદ વધુ ખુલાસાની શક્યતા છે. 11 દિવસના રિમાન્ડ મંજૂર. એટીએસે મહારાષ્ટ્ર પોલીસની મદદથી મુંબઈથી મુર્શિદની ધરપકડ કરી. હાલમાં કોર્ટે બંને આરોપીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. એટીએસ હવે તપાસ કરી રહી છે કે નેટવર્કમાં અન્ય કેટલા યુવકો જોડાયેલા છે અને વિદેશમાં બેઠેલા આકાઓ તેમને કેવી રીતે ગાઈડ કરી રહ્યા હતા. 6 મહિનાથી સોશિયલ મીડિયા પર નજર. આ બંને આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સક્રિય થયા. તેઓ સોશિયલ મીડિયા પર સમાન વિચારધારા ધરાવતા યુવકોને શોધીને
તેમની એક ટીમ બનાવી રહ્યા હતા. તેમનો અંતિમ ઉદ્દેશ ભારતમાં શરિયત કાયદો લાગુ કરવાનો અને દેશની શાંતિ ડહોળવાનો હતો. ગુજરાત એટીએસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક મોટી આતંકી સાજિશ નિષ્ફળ બનાવવામાં આવી. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ નેટવર્કમાં હજુ કેટલા લોકો સામેલ છે અને વિદેશી કનેક્શન કેટલું ઊંડું છે. બ્યુરો રિપોર્ટ, TV9.